કેશોદના માંગરોળ રોડ સ્થિત કોળી સમાજવાડીમાં સમસ્ત કોળી સમાજના 32મા સમૂહ લગ્નનું આયોજન કરાતા 35 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે તમામ કન્યાઓને દાતાઓના સહયોગથી કરિયાવર ભેટ કરવામાં આવી હતી। દાતાઓ તરફથી સમૂહ લગ્ન પેટે માતબર રકમનું દાન પ્રાપ્ત થયું હતું। સાંસદ રાજેશ ચુડાસમાએ સંગઠિત બને, સમાજ વ્યસનથી દૂર રહે, શિક્ષણનો વ્યાપ વધારવો અને સમાજના લોકોને સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી હતી। આજે કેશોદ મુકામે સમસ્ત કોળી સમાજ દ્વારા 32મા સમૂહ લગ્ન પ્રસંગે તમામ ધારાસભ્યશ્રીઓ, મારા આદરણીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના સૌ આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવનારા સમયમાં સમાજ સંગઠિત બને, શૈક્ષણિક રીતે આગળ વધે અને આવનારા સમયમાં સમાજમાં રહેલી જે વ્યસનો છે દૂર થાય એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હું દેવાભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કેશોદ ધારાસભ્યની અધ્યક્ષતામાં કોળી સમાજે પોતાની માલિકીની સમાજવાડી ખરીદ કરી તે વાત બિરદાવી હતી। તો બીજી તરફ વિમલભાઈ ચુડાસમાએ ભણતર છે તો ગણતર છે તેમ કહી શિક્ષણ આવે એટલે વ્યસનો અને કુરિવાજો આપોઆપ છૂટી જાય। દરેક ધારાસભ્યોએ તેમનો પક્ષ છોડી આપણને સમાજે સ્વીકાર્યા છે તો આપણે પણ સમાજ સંગઠિત બને, આગળ વધે તેવા કાર્યો કરવા જણાવ્યું હતું। આ લગ્ન પ્રસંગે આગેવાનો તરીકે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા, શિક્ષણવિદ જીપી કાઠી, રાજુભાઈ વંશ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં જ્યારે શિક્ષણ હશે અને બાકીના કુરિવાજો દૂર થઈ જશે અને સમાજમાં શિક્ષણ હશે, હું તમને ચોક્કસ રીતે કહું છું, મારા મા બાપ ભણેલા નહોતા પણ મને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો। વિચાર કરે ગુજરાતી મીડિયમમાં ભણાવવો જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો। હું મારા મા બાપનો એક જ છું અને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો। આજે બે ધારાસભ્ય અને 20 વર્ષ સુધી ચોરવા નગરપાલિકા સેવા કરવાનો મોકો મળ્યો છે। ભણતર છે તો ગણતર છે, ભણશું તો બધું થઈ શકશે। જ્યારે ભણવા જાય ત્યારે બધા સમાજની વચ્ચે રહે ત્યારે એમને ખબર પડે કે બધા સમાજની વચ્ચે કેવી રીતે રહેવું પડે।